તો વડોદરામાં રખડતા પ્રાણીઓનો આતંક વધ્યો છે। એસએસજી હોસ્પિટલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે કહ્યું, શ્વાન કરતા બિલાડી કરડવાના કેસો વધ્યા છે। દર મહિને 1000 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે। 4 મહિનામાં 4000 કેસ આવ્યા છે। એન્ટી રેબિસ રસી લેવા માટે લોકો પહોંચી રહ્યા છે। લોકોને શ્વાન બિલાડી કરડે તો હળવાશથી ન લેવું તેવું પણ તેમણે કહ્યું। જ્યાં છેલ્લા 4 મહિનામાં અમારે ત્યાં જાન્યુઆરી મહિનામાં કુલ 1187 એઆરવીની રસી માટેના કેસીસ આવેલા છે। ફેબ્રુઆરીમાં 1090 આવેલા છે। માર્ચમાં 1132 કેસ નોંધાયા છે અને એપ્રિલમાં 1215 કેસ નોંધાયેલા છે, જેમાં મોસ્ટલી ડોગ બાઇટના કેસ હોય છે। જે ડોગ બાઇટના કેસ અમારે ત્યાં જાન્યુઆરીમાં 1006, ફેબ્રુઆરીમાં 940, માર્ચમાં 1069 તેમજ એપ્રિલમાં 1041 કેસ નોંધાયા છે। સમગ્ર મામલે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। કૃણાલ, વડોદરામાં કૂતરાઓના કરડવા કરતા બિલાડીઓના કરડવાના કિસ્સાઓમાં વધારો થયો છે। લોકો હોસ્પિટલ ખાતે રસી લેવા માટે પહોંચી રહ્યા છે। શું છે વધુ વિગતો? અંકિત, જે રીતે રખડતા પ્રાણીઓ હોય કે પાલતી પ્રાણીઓ હોય તેમાં શ્વાન હોય કે બિલાડી હોય, હવે બિલાડીઓનો ટ્રેન્ડ વધુ વધ્યો છે। સાથે જે હાલ ગરમીની સિઝન છે અને જે બિલાડીઓ હોય છે તે બચ્ચા આપતી હોય છે, ત્યારે પોતાના બચ્ચાઓને બચાવવા માટે કે પછી અન્ય કારણોસર તે બચકા પણ ભરી લેતી હોય છે, નખ મારતી હોય છે। એટલે કે જે આ પ્રાણીઓ હોય છે તેઓના નખ મારવા કે પછી દાંત લાગવા કે પછી લાળ શરીરમાં જાય ત્યારે એન્ટી રેબિસ વેક્સિન લેવી હોય છે। પરંતુ ડોક્ટરો એવું કહી રહ્યા છે કે આ ફક્ત 1 મહિનાની વાત નથી। છેલ્લા 4 મહિનાથી દૈનિક 1000થી વધુ કેસ એસએસજી હોસ્પિટલના જે એન્ટી રેબિસ વેક્સિન બનાવવાનું જે સેન્ટર છે ત્યાં આવી રહ્યા છે। એટલે આ ફક્ત એસએસજી હોસ્પિટલના આંકડા છે, દર મહિને 1000ના। જો હજુ પણ અન્ય સરકારી હોસ્પિટલ કે પછી ખાનગી હોસ્પિટલની જો વાત કરીએ તો આ આંકડો ખૂબ જ મોટો હોઈ શકે, પરંતુ આ ચિંતાજનક આંકડા એસએસજી હોસ્પિટલમાંથી સામે આવ્યા છે। અને આમાં ડોગ બાઇટ, કેટ બાઇટ સાથે સાપ અને જે વાંદરાઓ હોય છે કે જેઓ પણ કરડી લેતા હોય છે, હુમલો કરતા હોય છે, નખ મારતા હોય છે, તે તમામ આંકડા આની અંદર છે। એટલે કે દૈનિક જો સરેરાશ અંદાજિત આપણે કદાચ એક આંકડો પણ માની લઈએ તો રોજ દર મહિને વડોદરા શહેરમાં લગભગ 3000થી 4000 કેસ ડોગ બાઇટ, કેટ બાઇટ, સાપ અને વાંદરાઓના કરડવા કે નખ મારવાથી થતા હશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।